હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ સંકલનની અંદર સ્વાધ્યાય 7.6 સુધી આપણે પહોંચી ગયા છે અને એ લગભગ ઓલમોસ્ટ બધી પુસ્તકો એમાં પૂર્ણ કરી લીધી છે. પણ એ રીત પણ આવી ગઈ છે યુવી વાળી રીત, અને બધી વસ્તુ એની અંદર આવી ગઈ છે. પણ પ્રશ્ન એ છે કે થોડા ઘણા દાખલાઓ બાકી છે, એટલે આપણું પૂર્ણ થઈ જાય સ્વાધ્યાય 7.6. અને આની પહેલા મેં જ્યારે સ્વાધ્યાય 7.6 જ્યારે શરૂ કરવાના હતા ત્યારે તમને હું ફોર્મ્યુલા લખાવેલા હતા. જે ફોર્મ્યુલા લખાવેલા હતા એ ફોર્મ્યુલાના ઉપયોગથી સ્વાધ્યાય 7.7 ના દાખલા ગણશું. પછી આપણું અનિયત સંકલન જે છે એ પૂર્ણ થશે અને નિયત સંકલન ચાલુ થશે. પણ અનિયત વગર નિયત આવડશે નહીં. બરાબર? તો આપણે બધા દાખલાઓ જોયા છે. બધા વિદ્યાર્થી મિત્રો હોમવર્ક બરાબર કરી નાખ્યા છે. બધા વિદ્યાર્થી મિત્રોએ પણ પ્રશ્ન એવો છે કે જે બે ત્રણ વિદ્યાર્થીઓ નથી મોકલતા એ ખાસ કાળજી લે અને મોકલી દેજો હોમવર્ક. બરાબર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં 12 સુધી જોયેલું હતું. આજે આપણે 13મા દાખલામાં પહોંચ્યા છીએ. રીત તમને આવડે છે પણ દાખલો થોડો કરી જતા હોય, મતલબ કે હોય એનું થોડીક તમારે બુદ્ધિ આપવાની હોય. 13 છે tan ઇન્વર્સ x. આમ સંકલન કરો. હવે tan ઇન્વર્સ x, sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, sec ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x એનું તમને સંકલન આવે. મતલબ એનું સૂત્ર તો આપણે નથી, એવું સંકલન વિકલનમાં ખબર પડી જાય કે 1/1 + x². પણ વિકલન આપણને ખબર છે પણ સંકલન ખબર નથી આપણી પાસે સૂત્ર, એટલે કે ફોર્મ્યુલાનું આવું ડાયરેક્ટ મૂકી દઈએ કે tan ઇન્વર્સ x નું આ સૂત્ર થાય, આ ફોર્મ્યુલા થાય, એ આપણને પછી ખબર નથી. તો હવે આપણે tan ઇન્વર્સ x છે અથવા તો sin ઇન્વર્સ x હોય, cos ઇન્વર્સ x હોય, કોઈ પણ જે ત્રિકોણોમેટ્રિક્સનું ફંક્શન હોય એ ઇન્વર્સ વાળો હોય કે ઇન્વર્સ ફંક્શન હોય ત્યારે એનું સંકલન આપણને ખબર હોતી નથી. ત્યારે એનું સંકલન આપણને ખબર નથી હોતી ત્યારે આપણે એના માટે આવી રીત છે. કેવી રીત છે? આવી. અહીંયા જોજો બધા માટે કમ્પલસરી સરખી જ રીત લાગશે. તો આની અંદર આવી રીત છે. કાંઈ ન હોય એટલે શું હોય? 1. હવે sin ઇન્વર્સ x હોય તો એની એ કાઈ ન હોય તો 1 જ હોય. cos ઇન્વર્સ x હોય કાઈ ન હોય તો એની 1 જ હોય. ઓકે? તો લ્યાટ મુજબ જો એટલે અથવા લ્યાટ મુજબ અથવા તમારે એમ યાદ રાખો tan ઇન્વર્સ x વાળું જે છે u છે ને 1 જે છે તમારો v છે. પછી કોઈ પણ ત્રિકોણોમેટ્રિક્સ ફંક્શન હોય તમારે આમ જ ધારવાનું છે. બરાબર? અથવા તો લ્યાટ મુજબ તમે ચેક કરી લો. લ્યાટ મુજબ પર લોગ વાળું નથી, ઇન્વર્સ વાળું છે, બાકીનું વધે v. પેલું આવ્યું u. બરાબર? તો શરૂઆત આપણે કરીએ. ધારો કે u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર 1. હવે આપણે uv વાળી રીત વાપરીએ એટલે કે tan ઇન્વર્સ x * 1 dx. uv વાળી રીત વાપરીએ તો u m ના એટલે tan ઇન્વર્સ x છે તે m ના v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન, તો u નું વિકલન, v નું સંકલન. આ રીતે uv વાળી રીત છે. બધાને સૂત્ર કમ્પલસરી કંઠસ્થ થઈ ગયેલું હોવું જોઈએ, પણ એની અંદર ભૂલ ચલાવી લેવામાં ન આવે. એમાં ભૂલ એટલે દાખલામાં ભૂલ. પેપર ચેક કરે પેલા એ જોઈએ સૂત્ર સાચું છે કે નહીં. સૂત્ર જ ખોટું હોય દાખલો જોવાનો કેમ પ્રશ્ન આવે? મેથડના માર્ક મળી જાય. એટલે સૂત્ર ખોટું ન પડે ખાસ કાળજી રાખવાની છે. um ના v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન, v નું સંકલન આખા સંકલન. બરાબર? તો જો tan ઇન્વર્સ એટલે 1 એટલે અચળાંકનું સંકલન શું થાય? તો બધાને ખબર છે x થાય જેની સાપેક્ષે હોય માઈનસ સંકલન. તો તમને કે આપણે જે રીતે ભણીએ છીએ એ રીતે એક્સેપ્ટ આરે છોડીએ તો સંકલન આપણે આરે છોડશું. બરાબર? તમે જે રીતે ભણો છો એ જ રીતે. તો tan ઇન્વર્સ x નું વિકલન આપણે ખબર છે 1/1 + x². અંદર સંકલન 1 નું શું થઈ જાય? x dx. આ x ને હું અહીં લઈ લઉં છું એટલે આમ લખીએ x. હવે તમારી પાસે પેલા નજર મારો કે અહીંયા છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય છે. આપણી પાસે છેદનું વિકલન અંશમાં હોય તો f(x) ઉપર f(x) હોય તો એનું સૂત્ર આવું છે log mod f(x). પણ એ જૂની બુકમાં હતું. ક્યાં હતું? જૂની બુકમાં. તમે MCQ માં વાપરી શકો, MCQ માં લખી શકો, પણ તમારી પાસે જો છેદનું વિકલન કરો તો 1 એટલે 0, x² એટલે 2x, 2 નથી 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો, છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું. આનો જવાબ શું થઈ ગયો? log mod f(x). પણ ઈ તમે ડાયરેક્ટ હું લખી શકો તો અચાનક સ્ટેપ જ લખી શકો.
પણ તમારે દાખલો ગણવાનો થયો હોય તો જે છેદ છે ને 1 + x² એટલે t ધારવું પડે અને વિકલન કરો એટલે 2x dx થાય એટલે કે dt થઈ જાય. હવે તમારે આ ગણવું પડે કારણ કે પછી આ સાદુરૂપ આપો તો આ રીતે dt ના છેદમાં t 1/t એટલે શું થઈ ગયું log mod t. t ની કિંમત જે હોય t એટલે કોણ t એટલે 1 + x² log mod 1 + x². તમારે આ રીતે ગણતરી કરવી પડે બરાબર. કારણ કે મને તો ખબર છે છેદ વિકલન અંશમાં છે હું ડાયરેક્ટ લખી નાખું છું. તમારે આપણે નવી બુકની અંદર આ પદ્ધતિ નથી, મતલબ કે સૂત્ર નથી, એમસીક્યુ વાપરી શકો અથવા તો લેન્ધી દાખલો ડાયરેક્ટ વાપરી શકો. બાકી તમારે એની ગણતરી t ધારીને કરવી પડે આદેશની રીતે. હવે હું સાદુરૂપ આપું છું. tan ઇન્વર્સ x 1 નું થઈ જાય x - 1/2. હવે જો છેદનું વિકલન અંશમાં શું થઈ ગયું log mod f of x plus c. આ થઈ ગયો તમારો જવાબ. એટલે કે tan ઇન્વર્સ x જે હતું એનું સંકલન થઈ ગયું. શું થઈ ગયું tan ઇન્વર્સ x નું સંકલન. હવે tan ઇન્વર્સ x નું સંકલન કે sin ઇન્વર્સ x નું કે cos ઇન્વર્સ x નું કે sec ઇન્વર્સ x નું કે તમારે ઇન્ટુ ઉપર નાખવાનો 1 એટલે u લઈ લેવાનો એટલે લેવાનો v અને u ની રીતે કરી નાખો એટલે કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય ઇન્વર્સ વાળું એનું સંકલન આ રીતે u ની રીતે થઈ જાય. બરાબર. તો આ 13મો દાખલો તો બધા વિદ્યાર્થી મિત્રો બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે નોટબુક બનાવીએ છીએ એની અંદર કમ્પલસરી બધાએ દાખલો ગણી અને નોટબુક બનાવવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રો આપણે જે નોટબુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરીને વિડિયોને પોઝ ડાઉન કરીને પછી આપણે આગળ જોઈએ. તો બેટા આપણે 14મો દાખલો જોઈએ. તો 14મો દાખલો કંઈક આવો છે x log x whole square dx. હવે બે વિધેય દેખાય છે x અને એક log x. બે વિધેય દેખાય છે એટલે બે વિધેયનું તમારે શું કરવાનું છે ગુણાકારમાં છે એનું સંકલન કરવાનું છે. તો આપણી પાસે બે વિધેય હોય ગુણાકારમાં હોય એનું સંકલન એટલે ખંડશ સંકલન એટલે કે uv વાળી રીત આપણને બધાને ખબર છે. બરાબર. તો હવે આપણે uv વાળી રીત આપણે બધાને ખબર છે એટલે લ્યાટ મુજબ જોઈએ તો લ્યાટ મુજબ જોવા જાવ તો l એટલે કે log વાળું છે આ છે તો ઈ થઈ ગયો u. તો બાકી બધે શું થઈ ગયો v. શરૂઆત કરી દો. ધારો કે u બરાબર log x તો v બરાબર x. ડાયરેક્ટ આપણે હવે uv વાળી રીત મૂકીએ છે x log x whole square. u એક નામ log x m નામ v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન v નું સંકલન. ઓકે. એવી જ રીતે બેટા આયા છો એટલે આપણે સાદુરૂપ આપીએ તો જો આ log x એક સાથે આપવું હોય થોડી વાર આને પડ્યું રાખવાનું. બરાબર. હવે જો સંકલનની અંદર log x નું શું થઈ જાય 1/x થઈ જાય. x નું શું થઈ જાય x² / 2 કારણ કે log x નું વિકલન શું થાય 1/x અને x નું સંકલન શું થાય એક ઘાત વધી બધેલી ઘાત છેદમાં. તો x ઉડી ગયા. બરાબર. તો શું વધે આવું વધે log x x dx. અહીંયા જોજો સોરી અહીંયા log x હોલ સ્ક્વેર છે. આ log x હોલ સ્ક્વેર બરાબર u થશે એટલે log x અહીંયા હોલ સ્ક્વેર આવશે uv વાળી રીતે. તો આપણે એક ફરીવાર તમને એનું સાદુરૂપ આપી દઈએ તો જો ફરીવાર એનું આપણે સાદુરૂપ આપીએ છીએ તો શું થાય છે તો જો આ log x m નામ અહીં આપણે સાથે સંકલન જોડવું હોય તો આનું સંકલન આપણે m નામ રાખીએ છીએ માઈનસ. હવે જો અહીંયા તમે જો log x નું વિકલન પણ પેલા ઘાતનું થાય એટલે ઘાત શું આવે આગળ રહે ઘાત ઘટી જાય. એક ઘાત ઘટી જાય બે માંથી 1 જાય તો 1 એવું લખતો નથી. પેલા ઘાતનું થાય પછી અંદર થાય પછી અંદરનું કરો log x નું શું થાય 1/x x નું શું થાય 1 અહીં આપણે લખતા હોતા નથી. હજી એકવાર બે આગળ લઈએ ઘાત એક ઘટી ગઈ બે માંથી એક જતી એવું લખતો નથી. log x નું થાય 1/x x નું થાય 1 એવું લખતો નથી. હવે x નું સંકલન તો શું થાય x² / 2 આ dx. સાદુરૂપ આપી દે 2 કેન્સલ x કેન્સલ. તો હવે જોઈએ તો સાદુરૂપ આપતા શું થાય છે સંકલન સાથે છોડવું હોય તો હજી એક સ્ટેપ આપણે કાપી નાખીએ મતલબ કે રાખી દઈએ log x સંકલન x dx માઈનસ સંકલનમાં આ log x થાય કે x ઉડી ગયો x વિરુદ્ધ x log x
આ dx. તો અહીંયા જોવા જાવ તો તમારી પાસે આનું સંકલન ખબર x2/2 થઈ જાય, પણ તમને આનું સંકલન ખબર નથી. તો એના માટે ફરીવાર બે વિધેયો છે. એમાં જો ફરીવાર શું છે, બે વિધેયો છે. તો બે વિધેયો હોય તો એના માટે આપણે શું કરવું પડે, તો ફરીવાર x log x ને uv વાળી રીતે મેળવી, મતલબ કે સાદુરૂપ આપી uv વાળી રીતથી એનું સંકલન કરી, ખંડરસ સંકલન કરી એનો જવાબ મેળવવો પડે, પછી આયા મૂકવું પડે, પછી સાદુરૂપ આપવું પડે. આવા દાખલા પણ ઘણા બધા આવી જાય છે, બરાબર. તો અલગથી તમારે મેળવવું પડે. તો એને અલગથી મેળવવા માટે હું અહીંયા મેળવી લઉં છું, બરાબર. અલગથી મેળવીએ આપણે. તો એને થોડી વાર I1 કહી દઉં. તો I1 એટલે x log x dx. uv વાળી રીત જો તો u કોણ થઈ જાય, આ થઈ જાય, b કોણ થઈ જાય, આ થઈ જાય. હવે હું લખતો નથી ધારો, બરાબર, પણ આની લખવાની જરૂર નથી. u એમ નામ એટલે log x એમ નામ v નું સંકલન માઈનસ સંકલનમાં log x નું વિકલન એટલે કે u નું વિકલન v નું સંકલન. હવે જો આ log x નું સંકલન શું થાય, x2/2 માઈનસ log x નું વિકલન શું થાય, 1/x. x નું વિકલન નું સંકલન શું થાય, x2/2 dx. x કેન્સલ, બરાબર. હવે શું થાય, તો જો log x x2/2 માઈનસ અહીંયા જો સંકલન કરી નાખ્યું, અહીંયા જો 1/2 જે કોમન લઈ લો, આ 1/2 ખાલી હું લીધું x નું સંકલન શું થાય, x2/2 dx. આ થઈ ગયો x log x નો સંકલન. જે બે વિધેયો હતા એ બે વિધેયો ગુણાકારમાં આવે તો સંકલન કરવાનું હતું, એ આપણે કરી નાખ્યું. તો હજી સાદું રૂપ આપીએ તો આવું થાય, log x x2/2 માઈનસ x2/4 પ્લસ c. પણ આપણે પ્લસ c એક સાથે બધામાં લખી નાખીએ છીએ. તો સાદું રૂપ આપું તો આવું થાય કે log x નું શું થાય, x2/2 માઈનસ, હવે માઈનસ જો 12 છે, આની જગ્યાએ આપણે સંકલન શું મેળવ્યું, આવું મેળવ્યું. તો આવું થાય log x x2/2 માઈનસ x2/4 પ્લસ c. હજી તમે માઈનસ અંદર જવા દો તો આ માઈનસ થઈ જાય, માઈનસ માઈનસ આ પ્લસ થઈ જાય. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયું બેટા, તમારો જવાબ. આપણે કોનો જવાબ મેળવો, તો x log x હોલ સ્ક્વેર નો. એમાં પણ બે વિધેયો હતા, બંને વિધેયો ગુણાકાર સ્વરૂપમાં હતા. તો આપણે uv વાળી રીતે જોયું, એમાં u કોને ધારવાનું, તો લ્યાદ મુજબ જોયું તો log u આવે બાકીનું v આવે. તો એ મુજબ uv વાળી રીતે આપણે સાદુરૂપ હતું. તો આગળ જઈને x log x પાછા બે વિધેયો ગુણાકારનું સંકલન આવ્યું. તો uv અથવા ખંડરસ સંકલન જે કહીએ તે એના વગર સંકલન શક્ય નહોતું. એના વગર સંકલન શક્ય નહોતું એટલે ફરીવાર એનું સંકલન કરી અને એનો જવાબ મેળવો કે x log x હોય તો આવું થાય. એવો અહીંયા મૂકી દીધું. આ મૂકી દીધું માઈનસ માઈનસ પ્લસ આ પ્લસ. પછી એકવાર એવું લાગે તો વિડિયોને રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ લો બેટા. બધા વિદ્યાર્થી મિત્રોએ આ દાખલો જે આપણે ભણાવીએ છીએ, નોટબુક જે બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરતો રહેવાનું છે, બરાબર બેટા. તો તમે બુક જે બનાવીએ છીએ એમાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ દાખલો જોઈએ. બેટા આપણે દાખલો જોઈએ, e⁻x કૌંસમાં sin x cos x. તો આવા દાખલા જે છે મોસ્ટ ઓફલી મેજોરિટી MCQ ની અંદર પૂછાતા હોય છે. એ રીતના કે અહીંયા e⁻x હોય, બરાબર, આગળ e⁻x હોય તો આપણે એ સૂત્ર જોઈ ગયા e⁻x કૌંસમાં f(x + f'(x) એટલે કે e⁻x બહાર હોય અને f(x) અને બતાવેલું વિકલન બાજુમાં હોય તો એનો જવાબ આવો થઈ જાય છે e⁻x f(x + c). આ રીતનો જવાબ થઈ જાય બેટા, બરાબર. તો આવું સૂત્ર તમને જે લખાવેલું છે આપણે ફોર્મ્યુલા એ બધાને કમ્પલસરી યાદ હોવું જોઈએ, કારણ કે આવા ઘણા બધા દાખલાઓ આવે તો આ બધા MCQ માં ગુજકેટ પર જીપીએલ દાખલા પૂછાય ત્યારે તમને સૂત્ર યાદ ન હોય તો આની ગણતરી પછી કઈ બીજી રીતે કરવા ન દેશાય. આ એક સ્ટેપમાંનો જવાબ આવી જતો હોય, બરાબર. તો અહીંયા જો તો e⁻x sin f(x) એટલે sin x એનું બાજુમાં વિકલન sin x નું વિકલન શું થાય, cos x થાય. તો આખું ગોઠવાઈ ગયું. તો આપણે શું લખીએ કે I e⁻x sin x + cos x બાજુમાં જ વિકલન છે બાજુમાં વિકલન. જો બાજુમાં જ વિકલન હોય તો તમને ખબર છે આપણો જવાબ આવે e⁻x f(x). આપણે એક લક્ષ કોણ છે sin x + c.
આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો? આ થઈ ગયો તમારો જવાબ. આવા દાખલા MCQ માં વધારે પૂછાતા હોય છે, એટલે બધા વિદ્યાર્થી મિત્રોએ આ સૂત્ર ઉપર ખાસ ધ્યાન રાખવું. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરી આ જરાક સૂત્ર અને દાખલો બે નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ આપણે જોઈએ 17મો દાખલો. તો આ રીતનું છે x e⁻1 + x². હવે અહીંયા હમણાં જ વાત કરી e⁻x વાળું હોય કે જેવા તમારે એક જરીક જોઈ લેવાનું કે બાજુમાં વિકલન છે તો નહીં ને, અથવા તો ગોઠવત તો નથી ને, એકવાર તમારે ચેક કરી લેવાનું. એ ચેક થઈ ગયા પછી જ બીજી રીતનો ઉપયોગ કરવો. આ મારી તમને સલાહ છે જ્યારે e⁻x વાળું હોય ત્યારે. તો I = e⁻x વાળું છે તો આપણે લખીએ પૂછો આ e⁻x નું બહાર નીચે રાખો, ઉપર x/1 + x². ઓકે, તો હવે એકવાર આપણે રકમ જોઈ લઈએ હજી. ઓકે, તો રકમની અંદર હોલ સ્ક્વેર છે. રકમમાં ભૂલ હતી આ રીતે છે x e⁻1 + x² હોલ સ્ક્વેર છે. તો મેં e⁻x આગળ હવે હું આની અંદર એક ઉમેરી દઉં, એક બાદ કરું, શું ફેર પડે? કશું જ ફેર પડે નહીં. તો આની અંદર એક ઉમેરી દે એક બાદ કર્યા કશું જ ફેર નથી પડતું. તો e⁻x અહીંયા તમે સેપરેટ આપો તો 1 + x/1 + x² - 1/1 + x² હોલ સ્ક્વેર. આવું થઈ જાય. તો એકવાર 1 + x 1 + x એકવાર ઉડી જાય તો શું વધે? તો આવું વધે e⁻x 1/1 + x² - 1/1 + x² હોલ સ્ક્વેર dx. તો જો 1/x નું વિકલન શું થાય? સોરી વિકલન 1/x નું વિકલન શું થાય? તો આપણે બધાય ભણી ગયા કે 1/x હોય તો એનું વિકલન -1/x² થાય. ડાયરેક્ટ આ સૂત્ર એટલે બધું વિકલન કરી દેવું જોઈએ. બરાબર? તો 1/x આપણા માટે x છે, તો 1/x નું વિકલન આપણા માટે શું થાય? -1/x². આવું થાય. એક બધું ચેક કરી લો. તો જો તમે જો તો બાજુમાં એનું વિકલન ગોઠવાઈ ગયું છે. હવે જો બાજુમાં એનું વિકલન ગોઠવાઈ ગયું હોય બેટા, ત્યારે તમને બધાને ખબર છે આપણે શું કરવાનું. તો બેટા આપણે શું કરવાનું? તો આની અંદર બેટા તમે જોવા જાવ તો વિકલન ગોઠવાતું નથી. મતલબ કે આવી ભૂલ થાય. કેવી? તો આ જોજો કે ભાઈ 1 એક ઉમેરી બાદ કર્યું, હવે અહીં ઉડે, હવે 1/x અહીંયા આખા x સુધી વિકલન થાય તો બાજુ x² નું બાજુ વિકલન તમારે કરવું પડે. જો 1/x બરાબર, તો આ રીતે લખીએ કે -1/x². પાછું આનું કરવું પડે x² નું. x² નું બાજુ શું થાય? 2x. તો એવું વિકલન ગોઠવાય છે તો અહીંયા 2x છે નહીં, અહીંયા 2x નથી. તો ઈ તમારે ચેક કરવું પડે કે આ રીતે બાજુમાં વિકલન છે કે નહીં. બરાબર? અને બીજું અહીંયા તમે ઉતાવળમાં ઉડાડી દો 1 + x ઉડી ગયા, 1 + x² હોલ સ્ક્વેર પર ઉડી ગયું. અહીંયા સ્ક્વેર હોય તો ઉડે, બાકી ઉડે નહીં. તો આપણે જોઈએ છીએ અહીંયા કે પહેલું આ દાખલાની અંદર રકમમાં ભૂલ છે. શું છે બેટા? રકમમાં ભૂલ છે. બધા વિદ્યાર્થી મિત્રો જરાક ભૂલ વાળી રકમ હોય પછી પાઠ્યપુસ્તકમાં, કારણ કે આપણી બુકમાં આપેલી છે તો જરાક જોઈ લેજો. અહીંયા 1 + x હોલ સ્ક્વેર થઈ જાય. શું થઈ જાય? 1 + x હોલ સ્ક્વેર. બરાબર? એટલે ભૂલ હોય તો જરાક સુધારી લેજો. જૂની બુકની અંદર આ રીતે આપેલ છે, જરાક સુધારી નાખજો. તો અહીંયા તમે જો તો આ રીતનું હશે e⁻x બહાર લઈ લઈએ x 1 + x હોલ સ્ક્વેર. બરાબર? હવે જો એક ઉમેરીએ અને એક બાદ કરીએ, કાઈ ફેર પડે નહીં. I બરાબર જો e⁻x, હવે તો હું શું કરું? સેપરેટ આપી દઉં. આવું કહીએ 1 + x/1 + x હોલ સ્ક્વેર - 1/1 + x હોલ સ્ક્વેર. એકવાર ઉડી ગયા. I બરાબર e⁻x 1/1 + x - 1/1 + હોલ સ્ક્વેર. 1/x નું વિકલન -1/x². એક શું કરો તો 1 તો છે. તો હવે વિકલન 1/x નું -1/x² થાય એ બાજુમાં ગોઠવાઈ ગયું. અને બાજુમાં ગોઠવાઈ ગયા પછી તમારું સૂત્ર શું થાય? e⁻x f(x). f(x) કોણ છે? 1/1 + x + c. આ થઈ ગયો તમારો જવાબ. તો એ રકમમાં જો નાની એવી ભૂલ પણ રહી ગઈ હોય અથવા તો આપણાથી અથવા તો બુકમાં આપેલી હોય તો તમારે આ સૂત્ર જે e⁻x વાળું છે ગોઠવાય નહીં.
તો એનો જવાબ તમને મળી શકે નહીં. બરાબર. બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી અને જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લેજો. હવે આપણે 18મા દાખલા તરફ જઈએ તે પહેલા હોમવર્કમાં આપણે દાખલો આપી દઈએ. હોમવર્કની અંદર 15મો 15મો 19મો અને 20મો આ ત્રણેય દાખલા હોમવર્કમાં છે. 15, 19, 20 ત્રણેય દાખલા હોમવર્કમાં કરવાના છે. એકદમ સહેલા છે અને e⁻x વાળા છે કે બાજુમાં વિકલન ગોઠવાઈ જતું હોય આવા જ દાખલા છે. બધા વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત વિડીયો જોઈ અને પછી આપણે જે દાખલા હોમવર્કમાં આવ્યા છે દાખલા તમારે નોટબુકમાં ગણી લેવાના છે. હોમવર્ક ફરજિયાત કરવાનું છે. હવે આપણે દાખલા તરફ જઈએ તો આની પહેલા પણ મેં વાત કરી હતી e⁻x હોય ઉપર તમારી પાસે 1 sin x છે છેદમાં 1 cos x છે. આવું છે. બરાબર. તો મેં તમને પહેલા વાત કરી તો એકવાર ચેક કરી લેવાનું કે આપણે e⁻x f(x) પ્લસ બાજુમાં વિકલન ગોઠવાતું તો નથી ને અથવા આપ્યું તો નથી ને એકવાર તમારે ચેક કરી લેવાનું. હવે તમે ચેક કરો એટલે શું થશે તો આવું થશે. ચેક કરો એટલે e⁻x 1 sin x આવું સૂત્ર એક હતું sin 2θ હોય 2 sin θ cos θ આવું સૂત્ર હતું. sin x હોય તો શું થઈ જાય 2 sin θ અડધો થઈ જાય 2 sin x/2 cos x/2 આ સૂત્ર ઉપર થયું. બરાબર. છેદમાં 1 cos x તો આવું એક સૂત્ર હતું cos સ્ક્વેર θ હોય તો 1 cos 2θ/2 થઈ જાય. હવે જો θ આયા હોય તો સ્ક્વેરમાં θ કેટલો થઈ ગયો ડબલ. આપણી પાસે x છે તો આપણે અહીં સમજવું પડે x/2 તો જ અહીંયા તમારે શું થયો હોય x થયો. આ બે ગુણાકાર ભાગાકારમાં બાજુ આવે તો ગુણાકારમાં તો 1 cos x ની જગ્યાએ તમે શું લખી શકો 2 cos square x/2 તો 2 cos square x/2 બેને આપી દઈએ સેપરેટ. બેને સેપરેટ આપો તો જો 1/2 એટલે 2 cos square x/2 વત્તા અહીંયા જો 2 2 ઉડી જાય cos x એકવાર ઉડી જાય sin x/2 cos x/2 એટલે 10x/2. હવે તમે જો 1 cos square x/2 એટલે તમે શું લખી શકો તો sec square x/2 લખી શકો. તો હું આપેલા સરવાળો છે એટલે 2 + 3 કરો 3 + 2 કરો કશું જ ફેર પડે નહીં. તો પહેલા મેં આ પદ લખી નાખ્યું. હવે પછી હું આ પદ લખું 1/2 તો છે બરાબર. cos square x/2 આ 1 cos square x/2 તો હું થઈ જાય sec square x/2 આ dx. હવે જો તો 10x/2 નું સંકલન શું થાય તો આપણને ખબર છે કે ભાઈ 10x હોય તો એનું સંકલન શું થાય sec square x થાય. x નું પાછું કરવાનું એનું થાય 1 પણ આપણી પાસે આવું આવ્યું છે 10x/2 તો 10x/2 નું શું થાય sec square x/2 ને x/2 નું વિકલન કરવાનું શું થાય 1/2 સંકલન ને વિકલન x/2 નું શું થાય 1/2 ક્યાં લખવાનું ગુણાકાર. તો જો 10x/2 નું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું sec square x/2 ને x/2 નું પાછું 1/2 ગોઠવાઈ ગયું બાજુમાં. તો એનો જવાબ શું થઈ જાય તો એનો જવાબ આ રીતનો થઈ જાય e⁻x 10x/2 c આ થઈ ગયો એનો જવાબ. 18મો દાખલો હતો. તો બધા વિદ્યાર્થી મિત્રોએ વિડિયોને પોઝ ડાઉન કરી આપણે જે નોટબુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરતો રહેવાનું છે. બરાબર. આવા દાખલા આવે તો મૂંઝાવાની જરૂર નથી. e⁻x વાળા અને બાજુમાંનો વિકલન ગોઠવાઈ જાય તો એકદમ સહેલા અને ઈઝી દાખલાઓ છે. ઓકે બેટા. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને ન સમજાવો તો રિવાઇન્ડ કરી પણ જોઈ શકે છે. બાકી બુકની અંદર બધા દાખલાઓ ઉતારેલા છે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી આપણી મુલાકાત થશે અને તમે મને શાંતિપૂર્વક સાંભળો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.